અભ્યાસક્રમને આવરી લેતી દરેક માહિતી ગુજરાતીમાં સરળ સમજૂતી આપતી એકમાત્ર એપ એટલે કે લર્નિંગ એટ હોમ. લર્નિંગ એટ હોમ ધોરણ 10 વર્ગીકૃત માહિતીનો મધ્યક અથવા જેને આપણે કહીએ છીએ સરાસરી. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની 3 અલગ અલગ રીત એનો અભ્યાસ આપણે કરીશું. એમાંની પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત, જેના માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n, જ્યાં x બાર xની ઉપર જે લીટી છે એને આપણે વાંચ્યું x બાર એટલે કે મધ્યક અથવા સરાસરી. સિગ્મા એક જાતની નિશાની છે સરવાળા માટેની. જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે આવી સિગ્મા નિશાની આપણે વાપરીએ છીએ. fi એટલે કે આવૃત્તિ, n એટલે કે કુલ આવૃત્તિનો સરવાળો. ટૂંકમાં આ સૂત્રની અંદર fi xi n, જ્યાં xi એટલે કે મધ્ય કિંમત. ચાલો આપણે એક દાખલાથી પ્રત્યક્ષ રીતથી મધ્યક કેવી રીતે શોધવો તે જોઈએ. વિદ્યાર્થીઓએ 50માંથી મેળવેલા માર્ક્સ કોષ્ટકમાં આપેલા છે. તેમનો મધ્યક અને સરાસરી શોધો. મેળવેલા માર્ક્સ અને વિદ્યાર્થીની સંખ્યા આ પ્રમાણેનું કોષ્ટક એ તમને પરીક્ષામાં આપેલું હશે. અહીં મેળવેલા માર્ક્સ એને આપણે વર્ગ કહેશું. 0 થી 1 એ 10 વર્ગ છે. બરાબર યાદ રાખજો, આ 0 થી 10 છે, 0 - 10 નથી. 10 થી 20 એ બીજો વર્ગ છે. આવી રીતે અહીંયા 5 વર્ગો આપેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યા એને આપણે આવૃત્તિ કહીશું. તેથી 0 થી 10 નામનો જે વર્ગ છે તેમની આવૃત્તિ એ 6 છે. 0 થી 10 વર્ગની વર્ગ લંબાઈ આપણે શોધવી હોય તો 10 - 0 બરાબર 10 એ પ્રથમ વર્ગની આવૃત્તિ છે. દરેક વર્ગની મધ્ય કિંમત રકમમાં આપેલી હોતી નથી, તેથી ગણતરી કરવી પડે છે. 0 થી 10 વર્ગની મધ્ય કિંમત એટલે કે 0 + 10 / 2 બરાબર 5. 10 થી 20 વર્ગની મધ્ય કિંમત એટલે કે 10 + 20 / 2 બરાબર 30/2 બરાબર 15. મધ્ય કિંમતનો તફાવત એ વર્ગના અંતરાલ જેટલું હોય છે. અહીંયા બીજા વર્ગની મધ્ય કિંમત 15, પહેલા વર્ગની મધ્ય કિંમત 5, 15માંથી 5 જાય એટલે કે 10. તો હવે પછીની વર્ગ કિંમત આપણે જો શોધવી હોય તો 15 + 10 એટલે કે 25. તેવી જ રીતે 25માં 10 ઉમેરીએ તો 35. આવી રીતે કોઈ પણ એક વર્ગની મધ્ય કિંમત શોધી અને બાકીની મધ્ય કિંમતો આપણે શોધી શકીએ છીએ. મેળવેલ માર્ક્સ એટલે કે વર્ગ, વર્ગની મધ્ય કિંમત એટલે કે xi અને વિદ્યાર્થીની સંખ્યા એટલે કે fi, અને એક ખાનું આપણે ઉમેરવાનું થશે અને એનું નામ છે fi xi. પહેલો વર્ગ આપણી પાસે છે 0 થી 10. તેની મધ્ય કિંમત આપણે શોધી 5. વિદ્યાર્થીની સંખ્યા 6 રકમમાં આપેલી છે. એ બંનેનો ગુણાકાર એટલે કે 6 × 5 બરાબર 30. આમ પહેલી લાઈન આપણી થશે 0 થી 10, 5, 6 અને 30. બીજો વર્ગ છે 0 થી 10 થી 20. તેની મધ્ય કિંમત 15. વિદ્યાર્થીની સંખ્યા 11 રકમમાં આપેલી છે. 11 × 15 165. પછીનો વર્ગ છે 20 થી 30. તેની મધ્ય કિંમત 25. વિદ્યાર્થીની સંખ્યા 17 આવૃત્તિ આપેલી છે. 17 × 25 425. પછીનો વર્ગ છે 30 થી 40. તેની મધ્ય કિંમત આપણે શોધતા શીખી ગયા છીએ, એટલે કે 25માં 10 ઉમેરીએ 35. વિદ્યાર્થીની સંખ્યા 9 આપેલી છે. fi xi 9 × 35 બરાબર 315. છેલ્લો વર્ગ 40 થી 50.
35 10 ઉમેરીએ 45 એ મધ્ય કિંમત. વિદ્યાર્થીની સંખ્યા 7 રકમમાં આપેલી છે. FI/XI 7 × 45 બરાબર 350. સિગ્મા FI/XI એટલે કે 30 + 165 + 425 + 315 + 315 બરાબર 1250. આ ગણતરી કર્યા પછી હવે આપણું કોષ્ટક આ પ્રમાણે દેખાશે. કોષ્ટકમાં તમે જોઈ શકો છો વર્ગ રકમમાં આપેલ છે. મધ્ય કિંમત આપણે ગણતરી કરી. વિદ્યાર્થીની સંખ્યા એટલે કે આવૃત્તિ રકમમાં આપેલ છે અને FI/XI એની ગણતરી આપણે કરી અને નીચે n બરાબર 50, સિગ્મા FI/XI બરાબર 1250. આ પ્રમાણેનું કોષ્ટક એ પરીક્ષામાં બનાવો તો તેનો 1 માર્ક એ તમને મળવાપાત્ર થશે. સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા FI/XI અપોન n. કિંમત આપણે મૂકીએ x બાર બરાબર 1250/50. સાદો છેદ ઉડાડો અથવા ભાગાકાર કરો તો આપણી પાસે x બાર બરાબર 25 એટલે કે આ કોષ્ટકમાં આપેલ રકમ જે છે એમાં મધ્યક એટલે કે સરાસરી બરાબર 25. આ આપણો જવાબ છે. હવે જો મોટી રકમ આપેલી હોય તો આપણે કેલ્ક્યુલેટર વગર એની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ? તો એમાં આ રીત લાગુ ન પડે. એના માટે એક અલગ રીત છે. જો તેમાં મૌખિક ગણતરી ન થઈ શકે તો તેના માટે એક બીજી રીત છે અને તે રીતનું નામ છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત માટેનું સૂત્ર સૌથી પહેલા આપણે જોઈએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI અપોન n, જ્યાં a એટલે ધારેલો મધ્યક. આપણે કોઈ પણ સંખ્યાને મધ્યક તરીકે ધારી શકીએ છીએ. એ પછી રકમમાં આપેલી હોય કે ન આપેલી હોય, નાની હોય, મોટી હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, કોઈ પણ રકમ આપણે ધારી શકીએ છીએ. પરંતુ કઈ રકમ ધારવાથી સહેલું પડશે આપણે ઉદાહરણ દ્વારા સમજશું. DI એટલે કે XI માઇનસ A. 50 વિદ્યાર્થીઓએ 50માંથી મેળવેલા ગુણ એ નીચે કોષ્ટકમાં આપેલા છે. એની મધ્યક અથવા સરાસરી એ ધારેલા મધ્યકની રીતે શોધો. મેળવેલા માર્ક્સ, વિદ્યાર્થીની સંખ્યા જે આપણે અગાઉ હતી એ જ રકમ છે, પરંતુ ધારેલા મધ્યકની રીતથી આપણે શોધવાનું છે. ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવો. મેળવેલા ગુણ, મધ્ય કિંમત અને વિદ્યાર્થીની સંખ્યા એ કોષ્ટક આપણી પાસે તૈયાર છે. મધ્યક ધારવા માટે આપણે કેટલીક બાબતો યાદ રાખશું. મધ્ય કિંમતના સ્તંભમાંથી એ મધ્યક ધારવાનો, એટલે XI નો જે સ્તંભ આપેલો છે એમાંથી મધ્યક ધારવું. સૌથી વધારે આવૃત્તિ હોય તેની સામેના ખાનામાં આપણે મધ્યક ધારીએ તો સહેલો પડશે. દાખલા તરીકે વિદ્યાર્થીની સંખ્યા એમાં સૌથી વધારે 17, તો તેની સામેના ખાનામાં XI ના ખાનામાં એ 25 એને આપણે મધ્યક તરીકે ધારીએ તો દાખલો ગણવો સહેલો પડશે. ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધવો. મેળવેલો ગુણ, મધ્ય કિંમત, વિદ્યાર્થીની સંખ્યા, સૌથી વધારે સંખ્યા 17, તેની સામેના ખાનામાં એ આપણે 25 ધાર્યા છે. હવે આપણે DIની કોલમની ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલા 25 - 25 XI એટલે કે 25 A એટલે કે 25 - 25 બરાબર 0. ટૂંકમાં જે ખાનામાં આપણે મધ્યક ધાર્યો છે તેની સામે 0. ઉપર 15 - 25 એટલે કે -10. ઋણ નિશાની માટે આપણે લાલ કલર પસંદ કર્યો છે. 5 - 25 બરાબર -20. 35 - 25 બરાબર 10. 45 - 25 બરાબર 20. આમાં જોઈ શકો છો કે 0 થી ઉપરના ખાના એ માઇનસ આવે છે અને લાલ કલરથી દર્શાવેલ છે. 0 થી નીચેના એ પ્લસ આવે છે અને એ સામાન્ય કલરથી દર્શાવેલ છે. કોષ્ટકમાં હવે એક લાઈન આપણે ઉમેરશું FI/DI. પહેલાની અંદર જોઈએ તો FI બરાબર 6, DI બરાબર -20 એટલે કે -120, -110, 0ના ખાનામાં 0, 9 × 10 90, 7 × 20 140,
n બરાબર 50 અને સિગ્મા FIDI એટલે કે વત્તાનો સરવાળો એમાંથી ઓછાનો સરવાળો આપણે બાદ કરીએ આ દાખલાની અંદર એ આપણને 0 મળે છે. સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન n. એમાં આપણે કિંમત મૂકીએ. ધારેલો મધ્યક 25. FIDI ની કિંમત કોષ્ટકમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 0 છે અને n બરાબર કોષ્ટકમાંથી જોઈને આપણે 25 મૂકીએ છીએ. તો 0 છેદમાં કોઈ પણ એટલે 0 મળે તો x બરાબર 25 જે આપણો જવાબ છે ધારેલા મધ્યકની રીતથી શોધેલો મધ્યક. પદ વિચલનની રીતથી મધ્યક શોધવો. સૌથી પહેલા એનું સૂત્ર જોઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન n ઇન્ટુ h, જ્યાં a ધારેલો મધ્યક, h વર્ગ અંતરાલ અને UI બરાબર xi માઇનસ a અપોન h. એ જ દાખલો પરંતુ આપણે પદ વિચલનની રીતથી શોધીએ છીએ. ગણતરીમાં ધારેલો મધ્યક a બરાબર 25, UI બરાબર xi માઇનસ a છેદમાં h. UI બરાબર xi એટલે પહેલા ખાના માટે 5, એ આપણે ધારેલો મધ્યક છે 25 અને છેદમાં h એટલે કે વર્ગ લંબાઈ 10. તો માઇનસ 20 છેદમાં 10. તો UI બરાબર -2 અને ઋણ નિશાની આપણે લાલ કલરથી દર્શાવીએ છીએ. પદ વિચલનની રીતથી મધ્યક શોધવો. કોષ્ટક આપણી પાસે તૈયાર છે. હાઈએસ્ટ 17, એની સામે xi માં આપણે 25 ધાર્યા છે. સૌથી પહેલા એમાં 0 મૂકશું. ઉપર -1 -2, નીચે +1 +2. ગણતરી કર્યા વગર પણ આપણે મૂકી શકશું. જે જગ્યાએ મધ્યક ધાર્યો છે તેની સામે FIUI બરાબર 0. આગળની ગણતરી હવે જોઈએ. 6 × -2 -12, 11 × -1 -11, 9 × 1 9, 7 × 2 બરાબર 14. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બધી જ ગણતરી આપણે મૌખિક રીતે કરી શકીએ એટલી ટૂંકી અને સહેલી હોય છે. પદ વિચલનની રીતથી મધ્યક શોધવા માટેનું કોષ્ટક આ પ્રમાણેનું બનશે, જેમાં UI અને FIUIનું ખાનું બનશે. વિદ્યાર્થીઓની સંખ્યા 50, FIUI આમાં પણ 0 આવે છે. સૌથી પહેલા સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h. કોષ્ટકમાંથી આપણે કિંમત મૂકીએ. ધારેલો મધ્યક 25, FIUI કોષ્ટકમાંથી 0, n બરાબર કોષ્ટકમાંથી 50, h બરાબર વર્ગ અંતરાલ બરાબર 10. સાદુરૂપ આપીએ તો x બરાબર આપણને 25 મળે છે. હવે આપણે જોઈશું ખૂટતી માહિતી શોધવા માટેના દાખલા. આપેલી આવૃત્તિ વિતરણમાં 6 પછીના ખાનામાં 10 થી 20ના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી આપેલી, જે આપણે કેવી રીતે શોધવી તે હવે જોઈએ છીએ. મેળવેલો ગુણ એટલે કે વર્ગ, મધ્ય કિંમત એટલે કે xi, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે fi અને પછીનું ખાનું FIXI. પહેલો વર્ગ છે 0 થી 10. મધ્ય કિંમત આપણે શોધતા શીખી ગયા છીએ. વિદ્યાર્થીની સંખ્યા 6 આપેલી છે. 6 × 5 = 30. બીજો વર્ગ આપેલ છે 10 થી 20. મધ્ય કિંમત આપણે શોધતા શીખી ગયા છીએ. વિદ્યાર્થીઓની સંખ્યા x એટલે કે આપેલી નથી. તો 15 × x એટલે કે 15x, જે લાલ કલરથી છે જેને અલગ જ રાખશું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. 20 થી 30નો વર્ગ, મધ્ય કિંમત 25, વિદ્યાર્થીઓની સંખ્યા 17 રકમમાં આપેલી છે. 17 × 25 = 425. 30 થી 40નો વર્ગ, મધ્ય કિંમત 35, આવૃત્તિ 9, 9 × 35 એટલે કે 315. 40 થી 50નો વર્ગ, મધ્ય કિંમત 45, વિદ્યાર્થીઓની સંખ્યા 7. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જે છે એ આપણે આવી રીતની મળશે. 6 + x + 17 + 9 + 7 બરાબર 39 + x બરાબર n. સિગ્મા FIXI નો સરવાળો કરતી વખતે આપણે યાદ રાખશું કે 15 × x એટલે કે 15x એને અલગથી જ રાખશું. બાકીની સંખ્યાઓનો સરવાળો કરશું એટલે કે 15x + 1085 1085
85 યાદ રાખજો 1085 ની અંદર 15 ઉમેરવાના નથી, 15x ને અલગથી જ રાખવાના છે. આ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી. હવે આપણું કોષ્ટક આ પ્રમાણે દેખાશે. આવૃત્તિમાં નીચે n બરાબર 39 પ્લસ x 39 વત્તા x અને FI બરાબર 15x વત્તા 85 આ બરાબર યાદ રાખજો. સૂત્ર x બાર બરાબર FI અપોન n, એમાં કિંમત મૂકીએ. 25 બરાબર 15x વત્તા 1085 છેદમાં 39 વત્તા x, છેદને ડાબી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં આવશે, એટલે કે 25 કૌંસમાં 39 વત્તા x બરાબર 15x વત્તા 85. સાદુરૂપ આપીએ તો 25x માઇનસ 15x બરાબર 1085 માઇનસ 915, એટલે કે 10x બરાબર 110. તો x બરાબર 110 છેદમાં 10, છેદ ઉડાડીએ 0 0 ઉડી જાય, x બરાબર 11 જે આપણો જવાબ છે. ધારેલા મધ્યકની રીતથી x શોધવાનો દાખલો. રકમ એ જ છે, બીજા નંબરમાં ખાલી જગ્યા એટલે કે x મૂકેલ છે જે આપણે શોધવાનો છે. ધારેલા મધ્યકની રીતથી x શોધો. અગાઉના ત્રણેય ખાના સરખા. ચોથું ખાનું di બરાબર xi માઇનસ a અને પાંચમું ખાનું fi di એ આવૃત્તિ કોષ્ટકની અંદર ઉમેરવાનું રહેશે. મધ્યક ધારવા માટેનું ખાસ સૂચન આપણે ધ્યાનમાં રાખશું કે x ધરાવતા ખાનાની સામેની મધ્ય કિંમતમાંથી આપણે જો a ધારશું તો એ દાખલો સહેલાઈથી થઈ શકે. એવું જરૂરી નથી કે xની સામે જ આપણે a ધારવો, ગમે ત્યાં ધારી શકાય, પરંતુ xની સામે ધારવાથી દાખલો એ સહેલાઈથી થઈ શકે છે. દાખલા તરીકે અહીંયા ખૂટતી આવૃત્તિ એ x છે, તો એની સામે xi એના ખાનામાં 15 છે, તો આપણે મધ્યક બરાબર 15 ધારી અને આ દાખલો કરશું તો સહેલો પડશે. ધારેલી મધ્યકની રીતથી ખૂટતી સંખ્યા શોધવી. આપણી પાસે કોષ્ટક તૈયાર છે. ખૂટતી સંખ્યા x અને એની સામેના ખાનામાં આપણે 15 ધારીએ તો સૌથી પહેલાં di બરાબર 15 માઇનસ 15 બરાબર 0. બાકી અગાઉ જે આપણે ગણતરી કરી છે તે જ રીતે આપણે ગણતરી કરશું. 25 માઇનસ 15 10, 5 માઇનસ 15 માઇનસ 10. જે ગણતરી આપણે કરી છે તેમાં કોઈ પણ જાત ધારેલા મધ્યકની રીતથી ખૂટતી સંખ્યા શોધવા માટેનું કોષ્ટક આપણી પાસે તૈયાર છે. FIDI નું ખાનું બરાબર જોઈ લેજો. xની સામે 0 લખી દેવાનું. બાકી ગણતરી આપણને ખ્યાલ છે. n બરાબર 39 વત્તા x અને FIDI બરાબર આ દાખલાની અંદર એ 500 થાય છે. એટલે કે વત્તાનો સરવાળો કરો અને લાલ કલરના એમાંથી બાદ કરો એટલે આપણને 500 મળશે. ધારેલી મધ્યકની રીતથી ખૂટતી સંખ્યા x શોધવી. સૂત્ર આપણને ખ્યાલ છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન n. આપણે કિંમત મૂકીએ. ધારેલો મધ્યક 25, મધ્યકની કિંમત આપી છે 25, a બરાબર 15, FIDI બરાબર 500 છેદમાં n બરાબર 39 વત્તા x. 25 માઇનસ 15 500 છેદમાં 39 વત્તા x. સાદુરૂપ આપીએ 10 બરાબર 500 છેદમાં 39 વત્તા x. છેદમાં આવેલી સંખ્યા 39 વત્તા x ને ડાબી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં આવે, એટલે કે 10 કૌંસમાં 39 વત્તા x બરાબર 500. સાદુરૂપ આપીએ તો આ રીતનું આપણને મળશે. 390 વત્તા 10x બરાબર 500. 10x બરાબર 500. 390 ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે માઇનસ થાય, તો 10x બરાબર 110. x બરાબર 11. સેમ એક્ઝામ્પલ, પરંતુ આમાં પદ વિચલનની રીતે આપણે ખૂટતી સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોષ્ટક ui બરાબર xi માઇનસ a અપોન h અને FI નામના બે સ્તંભ બદલાશે. ખૂટતી આવૃત્તિ xની સામે મધ્ય કિંમતના ખાનામાં a ધારવો, જે આપણે અગાઉ કર્યું છે તે જ પ્રમાણે. ખૂટતી આવૃત્તિ x છે, તેની સામેના ખાનું xi માં 15 છે, જે આપણો ધારેલો મધ્યક છે, અને n બરાબર 39 માઇનસ x. અગાઉના કોષ્ટકમાં કોઈ પણ ફેરફાર નથી.
અગાઉ જે રીતે આપણે કોષ્ટક બનાવ્યું છે તે જ રીતે સૌથી પહેલાં એક્સની સામે આપણે 0 મૂકી દઈશું. ત્યાર પછી 25 - 15 બરાબર 1. ગણતરી કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ 1 મૂકી દઈશું. ઉપર -1, નીચે +2 અને +3. આવી રીતે આપણું કોષ્ટક આપણી પાસે તૈયાર છે. FIUI -6, 0, 17, 18, 21 વત્તાનો સરવાળો એમાંથી ઓછાનો બાદ કરીએ. FIDI બરાબર 50 અને n બરાબર 39 + x. અગાઉ જે રીતે આપણે શોધ્યું છે તે જ રીતે સૂત્ર x બાર બરાબર a + સિગ્મા FIUI upon n into h. સૂત્રમાં કિંમત મૂકી x બાર 25, a 15, FIUI 50, n 39 + x ગુણ્યા 10. સાદું રૂપના સ્ટેપ હવે આપણે જોઈએ. 25 - 15 500 ના છેદમાં 39 + x. 10 બરાબર 500 છેદમાં 39 + x. છેદમાં આવેલી સંખ્યા ડાબી બાજુ જાય એટલે ગુણાકારમાં આવે. 10 કૌંસમાં 39 + x બરાબર 500. આગળ આપણે સાદું રૂપ આપીએ. આ બરાબર 10x બરાબર 500 - 390. 10x બરાબર 110. x બરાબર 11 જે આપણો જવાબ છે. 50 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક 25 હોય તો ખૂટતી સંખ્યા x અને y શોધો. અગાઉના દાખલામાં અને આમાં રકમમાં ફેરફાર જોઈએ તો અગાઉના દાખલામાં x શોધવાનો થયો, અહીંયા x અને y બે શોધવાના છે. અગાઉના દાખલામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી નહોતી, અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આ બે ફેરફાર સાથે હવે આપણે x અને y કેવી રીતે શોધવા તે જોઈએ. 3 રીત માટેનું કોષ્ટક અહીંયા એક સાથે બનાવેલું છે. પહેલા સીધી રીતે એટલે કે FIXI, પછી ધારેલા મધ્યકની રીત એટલે કે FIDI અને પછી પદ વિચલનની રીત એટલે FIUI. એ દરેક રીત આપણે એક સાથે અહીંયા કર્યું છે. આમાં પણ આપણે મધ્યક જે ધારવાનો છે તે x અથવા y કોઈ પણ એકમાં ધારી શકીએ. આ દાખલો મેં xની સામે મધ્યક ધારી અને કરેલો છે. એટલે કે મધ્યક મેં 15 ધાર્યો છે, એની સામે 0, 0, 0 આવશે. બાકીનું કોષ્ટક કેવી રીતના બનાવવું એ તમને ખ્યાલ છે. આવૃત્તિનો સરવાળો 30 + x + y બરાબર n. FIXI 710 + 15x + 35y. FIDI 320 + 20y અને FIUI 32 + 2y. બરાબર યાદ રાખજો, 3 રીત એક સાથે લેવા માટે મેં આ કોષ્ટક આવી રીતનું બનાવ્યું છે. બાકી જે રીતનું ગણવાનું હોય તે જ રીત પૂરતા ખાના પરીક્ષામાં દર્શાવવાના રહેશે. રીત નંબર 1, સીધી રીતે x અને y કેવી રીતના શોધવા. તો 50 રકમમાં આપેલું છે, 30 + x + y બરાબર 50. એટલે કે 50 - 30 બરાબર x + y એટલે x + y બરાબર 20, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. સીધી રીતે x અને y શોધવા સૌથી પહેલા સૂત્ર x બાર સિગ્મા FIXI upon n. કિંમત મૂકીએ. x બાર 25 રકમમાં આપેલ છે. FIXI ની ગણતરી આપણે કરી 770 + 15x + 35y છેદમાં 50. સૌથી પહેલા છેદમાંથી 50 ને દૂર કરીએ, ડાબી બાજુ ગુણાકારમાં આવે. 1250 - 770 15x + 35y. 15x + 35y બરાબર 480. સાદું રૂપ આપીએ, એમાંથી આપણે સામાન્ય કાઢીએ 5 તો 3x + 7y બરાબર 96, જે આપણું સમીકરણ નંબર 2 થશે. ધારેલા મધ્યકની રીતથી આપણે સંખ્યાઓ x અને y કેવી રીતે શોધવી તે જોઈએ. સૌથી પહેલા સૂત્ર x બાર બરાબર a + સિગ્મા FIDI upon n. કિંમતો આપણી પાસે છે. x બાર 25 રકમમાં આપેલ છે, a 15 આપણે ધારેલ છે, સિગ્મા FIDI કોષ્ટક ઉપરથી 320 + 20y અને છેદમાં n બરાબર કોષ્ટક ઉપરથી 50. સાદું રૂપ આપીએ
10 બરાબર 320 વત્તા 20y છેદમાં 50 છેદની રકમ એને ડાબી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં આવશે 10 ગુણ્યા 50 બરાબર 320 વત્તા 20y સાદુરૂપ 20y બરાબર 180 y બરાબર 180 છેદમાં 20 તો y બરાબર 9 મળશે. આ કિંમત આપણે સમીકરણ 1 જે આપણે મેળવ્યું છે એની અંદર મૂકશું તો આપણને x ની કિંમત મળશે. આમાં સમીકરણના ઉકેલ એનો ઉપયોગ થોડો ઘણો આવશે જે આપણે અગાઉ ભણી ગયેલા છીએ. પદ વિચલનની રીતથી x અને y શોધવા. સૂત્ર બદલાશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi અપોન n ઇન્ટુ h. સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપના સ્ટેપ છે. અગાઉ આપેલા સ્ટેપ છે એટલે આપણે રિપીટ નથી કરતા. 2y બરાબર 18 y બરાબર 18 ભાગ્યા 2 y બરાબર 9 અને સમીકરણ 1 માં આ કિંમત મૂકીએ તો આપણને x બરાબર 11 મળશે. વિડીયો ગમ્યો તો લાઈક કરો. જો લાઈક કર્યું છે તો પછી બીજાને શેર કરો અને મફતમાં થાય છે તો સબસ્ક્રાઈબ પણ કરો. બાય બાય.